હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે એક લુણાવાડાની બાજુમાં ગામ છે, સંતરામ તાલુકો કહેવાય ને, એની અંદર ગામડી, અને ગામડીની અંદર આપણા રમેશભાઈ પગી એમના ખેતરમાં મકાઈનો પાક કરેલો છે. બીજી વાત કરીએ તો ઘઉંનો પણ પાક કરેલો છે. તો મકાઈમાં શું બેનિફિટ છે તો એમના મોઢેથી સાંભળીએ તો મજા આવે. તો આમાં પહેલાં એમને શરૂઆતમાં શું શું પ્રોબ્લેમ હતા એ થોડા જણાવશે. તો રમેશભાઈ, તમે આ વાત મને કરી હતી કે ભાઈ મકાઈમાં મારા આ પ્રોબ્લેમ આવ્યો હતો, તો તમે મને બતાવી શકો કયો પ્રોબ્લેમ આવ્યો હતો? પેલા મકાઈ ઉગી ને એ વખતે પીળાશ પડતી થઈ ગઈ હતી. હા. ત્યાં જીવાત પડી હતી. પછી અમે એમાં વીરનો છંટકાવ કર્યો. છંટકાવ કર્યા પછી આમાં ઓલિફ આપેલું છે એક વખત, અને એક વખત ગ્રોમેજિકનો છંટકાવ કરેલો છે. બીજું આમાં 2 ડોઝ આપેલા છે. છતાં પણ મકાઈનો સારો એવો ગ્રોથ થયેલો છે. બહુ સરસ રિઝલ્ટ દેખાય છે. અને આ બાજુમાં ઘઉં છે એ બી પણ સરસ છે. એમાં બી આપણે પ્રોડક્ટ વાપરેલી જ છે. તો મતલબ કે આમાં રિઝલ્ટ મળ્યું તમને? બહુ સરસ રિઝલ્ટ છે. તો આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય ને? વપરાય. અને આ મકાઈ કાઢી નાખવાની ગણતરી પર હતી, પણ આપણે એમાં વીરનો છંટકાવ કર્યો એટલે ઈયળ જેવું ઉત્પાદન દેખાતું એ નાબૂદ થઈ ગયું. અને ઓલિફ આપ્યું એટલે મકાઈનો ગ્રોથ વધ્યો અને અત્યારે વ્યવસ્થિત થઈ ગયું. તો રમેશભાઈ, તમારો નંબર બોલો ને. 95 37 33 32. તો કોઈ અમારા મિત્ર તમને ફોન કરે તો તમે એને આ વિશે જણાવશો? ઓકે સાહેબ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.